રોમ રોમ ભાઈઓ। તો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ। તો તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો આપણે તમને ખબર હશે કે આપણે બગદાણા સાઈડ મોગલધામ સાઈડ એ બધે અત્યારે ફરી રહ્યા છે। તો તે બાજુના આપણા એકદમ ફેમસ યુટ્યુબર એટલે કે આપણા જેકભાઈ જેક ઓફિશિયલ એમની ચેનલ છે, જેક લાઈફસ્ટાઈલ એમની ચેનલ છે। તો તેમનો આપણે કોન્ટેક્ટ ઘણા બધા ટાઈમથી કરવાનું કરતા હતા। આ સાઈડ આવ્યા તો તેમનો કોન્ટેક્ટ આપણે થયો છે અને તેમને આપણે મળવા જવાનું છે। તો તમને બતાવીએ અને તેમની સાથે મળાવીએ। તો આપણું પબ્લિક ઘણું બધું એક્સાઇટેડ છે આપણા જેકભાઈને મળવા માટે। શું કહેશો મેહુલભાઈ, એક્સાઇટેડ? આપણા ગુજરાતના સૌરભ જોશી એટલે જનકભાઈનો હું બહુ મોટો ફેન છું, એટલે આપણે મળવાનું તો ફાઇનલ 100% ફાઇનલ જ છે, મળવાનું નક્કી કરી દીધું। એટલે આપણે જઈએ છીએ, ફોન પર વાત થઈ ગઈ છે અને આપણને ઘરે બોલાયા છે, તો આપણે ત્યાં આગળ ઘરે જવાનું મળવા માટે। તો સાંભળ્યું ને મિત્રો, આપણા મેહુલભાઈ જેકભાઈના એટલા મોટા ફેન છે, ઘણા બધા છે। એક મિનિમમ 50 થી 60 કિલોમીટર અમે આગળ જતા રહ્યા હતા, ત્યાંથી અમે પાછા આવે છે તેમને મળવા માટે। તો મિત્રો આપણે જેકભાઈના ઘરે જવાય તે રસ્તે આવી ગયા છે। ત્યાં ગાડી જાય એવું નથી, એટલા માટે આપણે ચાલીને જવાનું છે। તમે એમના વિડીયોમાં જોયું હશે કે એટલો બધો સારો રસ્તો નથી કે તેમના ઘર સુધી ગાડી જઈ શકે। તો આપણે અહીંયાથી મિનિમમ 300 થી 400 મીટર ચાલીને જવાનું છે। તો આપણે એ તરફ આ રસ્તે જઈ રહ્યા છે, જોઈ શકો છો બધા આવે છે પાછળ અને આપણે આગળ ને આગળ ચાલી રહ્યા છે। તો મળીએ આપણે જેકભાઈને। તો મેહુલજી, કેવું લાગે છે તમારું ડ્રીમ પૂરું થઈ જવા રહ્યું છે એવું નથી લાગતું? આમ તો મને એવું લાગે છે કે જનકભાઈના વ્લોગ જે છે એ રોજ જોઉં છું ને, એટલે મને તો એવું લાગે છે કે અમે લોકો કેવું છે કે સાથે રહીએ છીએ ને એવું લાગે આપણને, એવું કંઈ અલગથી લાગતું નહીં। અને જોઈએ આગળ, આપણે જોયું નથી, એમનું ઘરે નથી જોયું ને, આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ। આ રસ્તો છે, તમે જોઈ રહ્યા છો, રસ્તો બતાવો એમને બધાને। અને ચાલતા ચાલતા અમે લોકો જઈએ છીએ અને ફોન કર્યો છે તો કીધું છે ઘરે આવો એમ, તો જઈએ। એમની જોડે આપણે વાત થઈ ચૂકી છે અને હવે આપણે તેમના ઘરની ઓલમોસ્ટ નજીક પહોંચી ગયા છે। આપણે મેહુલભાઈનું ઘણું મોટું સપનું હતું કે એમને મળીએ, તો આજે એમનું સપનું સાકાર થઈ રહ્યું છે। તો મિત્રો આપણે જેકભાઈને મળીને નીકળી ગયા છે। તેમની પાસે બહુ ટાઈમ નહોતો, એટલા માટે આપણે વિડીયો શૂટ કર્યો નથી। તેમને ખાલી મળીને આપણે અહીંયાથી નીકળી રહ્યા છે। આ બધા ખુશખુશાલ લાગે છે કારણ કે એમની સ્ટાઇલમાં એમને બ્લોગ બનાવ્યો છે। તો એમની ચેનલ પર તમે જોઈ શકશો, જોરદાર મસ્ત બ્લોગ બનાવ્યો છે એમને, અમને પણ એ શોર્ટમાં લીધા છે। તો બધા હેપી છે એકદમ, માણસ બહુ જ સારા છે। આપણે ઘરે જઈએ એટલે બહુ ખાતિરદારી કરે એવા માણસ છે, પણ હું વિડીયો કેમ નથી ઉતારી શક્યો કારણ કે એમને થોડું કામ હતું, ઉતાવળ હતી, એટલા માટે તે નીકળી ગયા છે હવી જવા માટે। આપણે 15 કે 20 મિનિટ બેઠા છે, આપણે વધારે નથી બેઠા। તો આપણે વિડીયોમાં ખોટો ટાઈમ એમના સાથે નહોતો બગાડવો બનાવવા માટે, એમની સાથે નેચરલી સાથે બેસીને વાત કરી હતી। તો આપણે એ વાત કરી છે અને વિડીયોમાં જોયા હતા અને આજે એમને રૂબરૂ પણ જોઈ લીધા। વિડીયોમાં જેવા છે તેવા જ સેમ ટુ સેમ એમની લાઈફ અહીંયા પણ છે। તો બસ આટલું જ, કોઈ ઇમોશનને શબ્દોમાં બયાન ના કરી શકાય એવું કહી શકાય, કારણ કે અમે જે મળ્યા એમને બહુ જ સારું લાગ્યું છે અને કંઈક શબ્દોમાં અદા કરી શકાય એવું જ નથી। તો મિત્રો આપણા મેહુલસિંહનું રિએક્શન જોઈએ, તે વધારેમાં વધારે એક્સાઇટેડ હતા। કેવું મેહુલસિંહ? રિએક્શન એટલે આપણે એમના ડેલી બ્લોગ જોઈએ એટલે આપણને એટલું બધું તો કંઈ રિએક્શન આવે નહીં, કારણ કે આપણને તો એવું લાગતું કે જોડે રોજ જોડે હોય એમ, આપણને તો એવું લાગ્યું કારણ કે આપણે ડેલી એમના બ્લોગ જોઈએ। હા, મેહુલસિંહ દરરોજ બ્લોગ જોવે છે એમના। તો મિત્રો આપણે અહીંયા આગળ જ્યાં કાર મૂકી હતી, તેમના ભાઈ છે જેકભાઈના, તો તેમના ઘરે આપણે ગાડી મૂકીને અંદર ગયા હતા। તો આ બધા હવે રેડી થઈ ગયા છે જવા માટે। તો આપણે અહીંયા આગળથી નીકળીશું, બરાબર? આ છે જે તમે પાછળ જોઈ શકો છો, આ તેમના ભાઈનું ઘર છે। આઈ થિંક તેમના કાકાના છોકરાનું ઘર છે કદાચ। હા, તો છે આ ભાઈ છે। તો તમને ચલો મળીએ આગળ, ટુ બી કન્ટિન્યુ। તો મિત્રો આપણે જેકભાઈને પણ મળી લીધું છે અને સાથે આપણા એમની બાજુ જે રહેશે તે આપણા લાલજી શિયાળ, મોસ્ટ ફેમસ પર્સન, તમે યુટ્યુબ પર તેમના વિડીયો જોયા જ હશે, તેમને પણ મળી લીધું છે। પણ તેમની સાથે પણ આપણે વિડીયો નથી ઉતાર્યો, એમની સાથે પણ આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ વેસ્ટ નથી કર્યો અને તેમની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો છે સારી રીતે। અને તે પણ નેચરલી રીતે ઘણા બધા સારા છે। અમને શું કે ચા નાસ્તો કરાવ્યો, ત્યાર પછી શાંતિથી છેક ઘરની બહાર સુધી મૂકી ગયા છે અને તે પણ વ્યવહારમાં બહુ જ સારા વ્યક્તિ છે।
બહુ જ મસ્ત વ્યક્તિ છે. તેમને પણ મળીને અમને ઘણો બધો આનંદ થયો છે. આ બધા પણ ઘણા બધા ખુશ થઈ ગયા છે, કારણ કે એ વ્યક્તિ જેવી છે, ડાઉન ટુ અર્થ. એવું નહીં કે હું ફેમસ છું તો આ લોકોને ના મળું. અહીંયા આગળ હતો આ રસ્તામાં તેમનું ઘર ખોરતા હતા. તે એક્ટિવા લઈને નીકળ્યા, ત્યાંથી અમે તેમને ઓળખી કાઢ્યા. અવાજ મારે તરત જ તે ઊભા થઈ ગયા અને ભાવભર્યું આમંત્રણ આપીને અમને તેમના ઘરે લઈ ગયા અમને, અને ત્યાં ચા નાસ્તો કરાવીને અમને છેક બહાર સુધી મૂકી પણ ગયા. તો બહુ જ સારું લાગ્યું તેમને મળીને. તો મિત્રો, આપણે હવે ત્યાંથી તેમના ગામમાંથી નીકળી ગયા છે. કારમાં બેસીને હવે જઈશું આપણે સારંગપુર, અને પબ્લિક તો ફૂલ એકદમ મોજમાં આવી ગઈ છે. મેહુલસિંહના ઉપર રોનક જ અલગ લાગે છે, કારણ કે તેમને ડ્રીમ હતું કે બંને યુટ્યુબરને મળું. તો પહેલા યુટ્યુબર તો સહેલાઈથી મળી ગયા, પણ બીજાને શોધતા અમને માથે પાણી આવી ગયું, પણ શોધીને જ રહ્યા અને તેમની સાથે મુલાકાત કરી. મસ્ત મજા આવી ગઈ. બરોબર, કેવું લાગ્યું મેહુલસિંહ? મજા આવી ગઈ ને? બહુ મસ્ત લાગ્યું આપણને. બસ જો સારા માણસ છે. હા, બહુ સારા માણસ છે. ચા ને પીવડાવ્યું ને બેઠા કલાક, અને બહુ મસ્ત લાગ્યું. બેઠા સારા માણસ છે. હા, બધાને સારું લાગ્યું છે તેમને મળીને. તો મિત્રો, હવે આપણે અડધે પહોંચ્યા છે. ભાવનગર વાળા રસ્તા ઉપર છે. વચ્ચે ભૂપનાથ મહાદેવનું મંદિર આવે છે, ત્યાં જવાના છે. પ્લાનિંગ તો ફૂલ હતું ઉતરવાનું, પણ વરસાદ એને સાક્ષી પૂરીને અમારું પ્લાનિંગ બગાડી નાખ્યું છે. તો જોઈએ, આગળ બંધ થાય તો આપણે ત્યાં ભૂપનાથ મહાદેવ મંદિરે ઉતરીશું અને દર્શન કરીશું. અને વરસાદ આ રીતે જો ચાલુ રહેશે તો આપણે ગાડીમાં બેઠા પ્રાર્થના કરી લઈશું. બરાબર છે. તો મિત્રો, આપણે ગોપનાથ મહાદેવ પહોંચી ગયા છે અને વરસાદ પણ ઘણો ધીમો થઈ ગયો છે. તો હવે આપણે દર્શન કરીશું નીચે ઉતરીને. વરસાદ તો ચાલુ છે, થોડો ચાલુ છે, પણ વાંધો નહીં, પલળી નહીં જવાય, એટલું બધું ચાલશે. ગાડી લોક કરી દઈએ પહેલાં આપણે સ્ટોવ. ઓકે, ડન. લોક થઈ ગઈ છે ગાડી આપણી. હવે આપણે જઈએ મંદિર તરફ. વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે પાછી. ચલો ફટાફટ અમે જોઈએ. હેડો, ચલો. ભાગશો નહીં, લપસી પડશો બાબા. પડી જશે બહુ. હોસ્પિટલ છે નહીં અહીંયા? હા, છે. શું કામ પડશો? અહીંયા આ શું બોલ્યા? આ ગોપનાથ મહાદેવનું મંદિર. ચલો, વરસાદ તો ચાલુ થવા માંડે છે વધારે. ફટાફટ આપણે દર્શન કરી લઈએ પછી આગળ વધીએ. તો મિત્રો, આપણે અહીં આગળથી દર્શન કરીને ફાઇનલી હવે અહીંયા નીકળી ગયા છે. ફરવાની મજા આવી. નજીક બીચ પણ હતો. આપણે કાલના તમને ખબર જ છે કે જે દરિયા કિનારો છે તેના ઉપર જે કોર્નર પર જે મંદિરો આવેલા છે તેના ઉપર જ આપણે ફરીએ છીએ. તો હવે આપણે નીકળીએ. ખબર નથી ક્યાં જવાનું છે. હવે ગાડી આગળ જઈને આપણે બધું સર્ચિંગ કરીશું, આજુબાજુનું મંદિર પ્લસ આજુબાજુનું જે સારું વસ્તુ હોય જોવાલાયક ત્યાં જઈશું. બરાબર છે. તો બધા રેડી? બસ બધા રેડી જ છે. બરાબર. તો અરે આપણી ગાડી પાર્કિંગમાંથી લઈએ, બધું સર્ચિંગ કરીએ અને પછી નીકળીએ. તો મિત્રો, આપણે કન્ટિન્યુઅસ 2 કલાક ડ્રાઇવિંગ કર્યું ત્યારે કંઈક આગળ પહોંચ્યા છે ખરા, પણ અમને પણ ખબર નથી. હવે મેપમાં જોઈએ છે કે ક્યાં પહોંચ્યા છે. તો કન્ટિન્યુઅસ 2 કલાક ડ્રાઇવિંગ થયું છે એટલે બધા થાકીને ઠૂસ થઈ ગયા છે. હવે એક બ્રેક મારી છે પાણી પીવા માટે, અને સવારનું કોઈએ પણ પાણી નથી પીધું. બપોરે નાસ્તો કર્યો છતાં કંઈ પાણી નથી પીધું, કારણ કે આ બાજુનું પાણી થોડું ભારે લાગે છે બધાને, એટલે માટે બોટલ લેવા ગયા છે. પાણી પીએ, શાંતિથી બેસીએ. હવે આગળનું લોકેશન સર્ચ કરીએ, ત્યાર પછી આપણે આગળ નીકળીએ. તો મિત્રો, આપણે આગળ અહીંયા એક અમર ટી સ્ટોલ નામની એક દુકાન છે, જે આગળ આપણે ચા અને બધું પીવા ઉભા રહ્યા છે. ચા અત્યારે મારા પેટમાં થોડું એનર્જી ઓછી લાગે છે, એટલા માટે એનર્જી ડ્રિંક લીધી છે. એનર્જી ડ્રિંક પીશું. અને પેલા બધા જે છે તે ચા પી રહ્યા છે. તો મેં એટલે જ ખાલી એનર્જી ડ્રિંક લીધી છે, કારણ કે એનર્જી ખાતી જ નહીં જ્યારે પણ, એટલા માટે એનર્જી ડ્રિંક બેસ્ટ છે એના માટે.
એક પાણી બોટલ લઈ લો, મોટી લઈ લેજો એટલે આગળ ચાલે. બહુ ઠંડી ના લેતા ને ઘરું બેસી ચાલશે. પાણીની બોટલ. તો મિત્રો લગભગ વાગી ગયા છે 4 વાગી ગયા છે અને હજુ સારંગપુર મિનિમમ 100 કિલોમીટર રહ્યું છે. હજી તો ઘણી બધી વાર છે. તો જોઈએ આજે નાઇટ પણ રોકાવું પડે તો શું નક્કી નહીં કહી શકાય. ઘરે પહોંચવું હશે તો આપણને મિનિમમ 12 વાગી જશે. 12 વાગી જાય, 12 વાગી જશે ઘરે પહોંચવું. 2 વાગી જોઈએ હજુ શું પ્લાનિંગ કરીએ આગળ જઈને. સારંગપુર જઈને વિચારીએ શું કરીએ અને શું ના કરીએ, ઘરે જઈએ કે ના જઈએ. જોઈએ જે થવું એ થાય. આપણે પોલીસ